નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શૈલા શાઝ શોર્ટ સ્ટોરી અને છાપર વાત શૈલા સાથેને આવકારવા માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડૉક્ટર કુણાલ કોઠારી જેઓ યુકેમાં 20-22 વર્ષથી જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરી રહ્યા છે, એમની સાથે ઘણી બધી ચર્ચાઓ આપણે મે અને જૂન મહિનાના 2 એપિસોડમાં કરી હતી. ડાયાબિટીસ માટે ખૂબ જ બધી માહિતીઓ મેળવી હતી. લોકોના પ્રેમભર્યા આવકારને લીધે આજે ફરીને ડૉક્ટર કુણાલ સાથે આપણે વાતચીત કરીશું. ઘણા બધા અભિપ્રાયો અને સવાલો મળ્યા ડાયાબિટીસને લગતા. ખાસ તો ડાયાબિટીસ પેશન્ટે શું ખાવું, કેટલું ખાવું અને જીવનમાં એ બાબતને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવી એ વિશે જાણવા સૌની ઉત્સુકતાને લીધે ચા પર વાત શૈલા સાથેમાં ડૉક્ટર કુણાલ, આપનું ફરીને સ્વાગત છે. પહેલાં તો થેન્ક યુ વેરી મચ અહીંયા એક તમારું માધ્યમ જોડે લોકો સુધી વાત પહોંચાડવાનો મોકો આપવા બદલ, અને જે રીતે લોકોને ઇન્ટરેસ્ટ છે હેલ્ધી હેબિટમાં કે વધારે ફૂડ જાણવામાં, એ મારા માટે બહુ સારી વસ્તુ છે કે લોકોને ઇન્ટરેસ્ટ છે તો આપણે લોકોને વિસ્તારથી સમજાવી શકીએ કે ભાઈ એ લોકોએ શું કરવું જોઈએ. આજે ડૉક્ટર કુણાલ, લોકો એટલા બધા સજાગ છે પોતાની હેલ્થ માટે કે નાનકડી વસ્તુમાં પણ તેઓ બહુ બધું ગૂગલ પર શોધતા થઈ ગયા છે, પણ ઘણી વખત એ બધું શોધવામાં મિસગાઈડેડ બી થઈ જવાય છે, કારણ એવરીબોડી ઇઝ ડિફરન્ટ, દે વર્ક ડિફરન્ટલી. એટલે જે બીજાને સારું લાગ્યું એ આપણને ના થતું હોય, પ્રમાણમાં ન આવતું હોય માફક, તો એટલા માટે જ ખાસ આજે તમારી સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે. તો ફરીથી એ વિશે જાણીએ. ના, ડેફિનેટલી. અને તમે બહુ જ સાચી વાત કીધી કે દરેક બોડી એકદમ ડિફરન્ટ છે, અને એટલા માટે જ ઘણી વખત લોકો કહે કે ભાઈ મને એક ડાયટ પ્લાન આપી દો, હું બસ આ જ પ્રમાણે ફોલો કરીશ. રાઈટ. પણ અમુક વસ્તુથી વધારે ડાયટ પ્લાન ન ચાલી શકે, કારણ કે જો એ ડાયટ તમને હું રેકમેન્ડ કરું તમારા નોર્મલ કલ્ચરલ સેન્સિટિવ ફૂડથી ટોટલી ડિફરન્ટ હશે તો તમે અમુકથી વધારે નહીં પાડી શકો. એટલે એઝ અ લાઇફસ્ટાઇલ ફિઝિશિયન અમારી જોબ એ જ છે કે તમારી પેટર્ન શું છે એ સમજી અને એમાં આપણે કેવી રીતે એવા ચેન્જ કરી શકીએ કે જે નાના હોય પણ સસ્ટેનેબલ હોય. રિઝલ્ટ ભલે વાર લાગે આવતા, કે 10 દિવસમાં 10 કિલો જે વજન ઘટશે એ પછી 11મા દિવસે વધવા બી મળશે. ભલે 10 મહિનામાં ઘટે, પણ એવું ઘટે કે જેથી તમારી લાઈફસ્ટાઈલ સસ્ટેનેબલ ચેન્જ રહે. બરાબર છે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ હા, એક બેઝિક પ્રિન્સિપલ બધાને થોડું સમજવાની જરૂર છે કે ભાઈ આપણે ફૂડમાં જે વાત કરીએ તો થોડુંક તમારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ભાઈ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ 3 મેઇન કમ્પોનન્ટ કહેવાય. રાઈટ. અને એ સિવાય આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય કે જેમાં બધા વિટામિન્સ આવે, ફાઈબર આવે, એ આપણા બોડીને જોઈએ. વધતા તમારે પાણી જોઈએ, હાઇડ્રેશન. આ તમારી રિક્વાયરમેન્ટ છે. હવે આમાં તમારે પહેલી વસ્તુ તો એ છે કે પ્રોટીન. હવે પ્રોટીન વિશે બહુ જ બધી મિસઇન્ફોર્મેશન હોય છે કે આપણે ત્યાં પ્રોટીનને એક પ્રોટીન પાવડરને જીમ જોડે જ એડેડ થઈ ગયો છે કે ભાઈ તમે જીમમાં જઈને મસલ બનાવવાના હોય તો પ્રોટીન પાવડર લો, એ પ્રોટીન. અને બાકી ઘણી બધી વાત માન્યતા કે પ્રોટીન ખાતું તો કિડની ડેમેજ થઈ જશે. રાઈટ. પણ એકચ્યુઅલી પ્રોટીન શબ્દ જ આવે છે પ્રાથમિક. પ્રોટીન એટલે એ વન ઓફ ધ પ્રાથમિક વસ્તુ છે કે આપણા બોડીમાં જે રીતે ટર્નઓવર થતું હોય, તમારી એક ડેઇલી રિક્વાયરમેન્ટ છે. એ તમે આપણા બોડીના સેલ કોન્સ્ટન્ટલી ખરતા હોય, આપણા નખ ગ્રો થતા હોય, વાળ ખરતા હોય, નવા ગ્રો થતા હોય, એ દરેક વસ્તુ જે છે એ પ્રોટીન છે. ઇવન આપણે વાત કરીએ ઇમ્યુનિટીની, તો ઇમ્યુનિટી એટલે શું? તમને જે ઇમ્યુનિટી આપવાવાળી વસ્તુ જે છે, કે આપણે હોર્મોનની વાત કરતા હતા લાસ્ટ એપિસોડમાં, તો હોર્મોન શું છે? એ બધી વસ્તુ પ્રોટીન છે. એટલે આ પ્રોટીન તમારે બહારથી લેવું પડે, એમાંથી વપરાય, એમાંથી થોડુંક બોડી રીએબ્સોર્બ કરે, પણ થોડુંક ડેઇલી રિક્વાયરમેન્ટ છે. એ રિક્વાયરમેન્ટ છે એમાં અલગ અલગ ફિગર્સ છે. બધી નેશનલ ગાઈડલાઈન હોય તો એ કે 0.8 પર કિલોગ્રામ ઓફ બોડી વેઇટ. એટલે કોઈ 80 કિલોનું વ્યક્તિ હોય તો 100 કિલોનું વ્યક્તિ હોય તો એને 80 ગ્રામ પ્રોટીન મિનિમમ. પણ આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. પણ એવી રીતે માપીને ખાવું કઈ રીતે? કરેક્ટ. હવે કેવી વસ્તુ છે કે 2 વસ્તુ છે કે તમારે એક તો કયા હેલ્થ પ્રોબ્લેમને તમે રિવર્સ કરવા માંગી રહ્યા છો. જો તમને થોડીક બેઝિક સમજણ હોય પ્રોટીનની, કે ભાઈ તમે તમારો નોર્મલ ખોરાક છે, તમે એમાં
100 ગ્રામ પનીર ખાવ છો અને 100 ગ્રામ પનીરમાં આટલું પ્રોટીન આવે છે, તો તમને રફલી મેન્ટલ કેલ્ક્યુલેશન હોય એ મોસ્ટ ઓફ ધ લોકો માટે ચાલે. પણ જો તમને બહુ જ ખરાબ ડાયાબિટીસનો કંટ્રોલ હોય, કે તમારે એકદમ ટાર્ગેટેડ વેઇટ લોસ કરવાનું હોય, કે તમે બહુ જ કોમ્પ્લિકેટેડ દવાઓ પર હોય, તો ઘણી વખત તમારે શોર્ટ ટર્મ માપીને બી કરવું પડે કે ભાઈ બધા કિચન વેઇંગ સ્કેલ બહુ જ કોમન છે અને ઘણી બધી વખત તમારે આજના જમાનામાં બધી જ વસ્તુમાં એના ઇન્ગ્રીડિયન્ટ લખેલા હોય છે, એનું તમે પર 100 ગ્રામ પ્રોટીન કેટલું છે એ લખેલું હોય છે, તો એ અશક્ય નથી. પણ હા, આ હું માનું છું કે નોર્મલ વ્યક્તિ જે ધારો કે ડાયાબિટીસ તમને નથી કે વેઇટનું એવું ઓલું નથી, તો તમને જસ્ટ અવેર હોવાની જરૂર છે. પણ તમારે એ ક્વેશ્ચન પૂછતા રહેવું પડે કે મારા ખોરાકમાં પ્રોટીન ક્યાંથી આવે છે, અને એ સમજ જરૂરી છે કે ભાઈ આપણા પ્રોટીન સોર્સિસ ક્યાં છે. તો મારા ખ્યાલથી પનીર છે કે કઠોળ, બે વસ્તુ મને ખબર છે. કરેક્ટ. એટલે હવે જો બીજી કઈ કઈ વસ્તુ છે જેમાં પ્રોટીન મળી જાય છે? જે નોન વેજીટેરિયન હોય તો એ તો બધું નોન વેજીટેરિયન ફૂડ છે, જે તમારે મીટ છે, ચિકન છે, સી ફૂડ છે, એગ્સ છે, એ લોકો માટે. પણ વેજીટેરિયન્સ હવે જે પ્યોર વેજીટેરિયન હોય અને એગ બી ના લેતા હોય, તો પછી એમાં તમારે પનીર છે, ટોફુ છે, બધા જ કઠોળ છે, બધી દાળ છે, ગ્રીક યોગર્ટ જે એકદમ થીક યોગર્ટ કે ને, કે સાદા દહીંમાં બી પ્રોટીન હોય પણ એ એટલું બધું ન હોય, કારણ કે પાણીનું પ્રમાણ વધારે હોય. એકદમ થીક યોગર્ટ આવે છે, આપણે પાણી કાઢેલું ગ્રીક યોગર્ટ અહીંયા જે યુકેમાં ખાસ મળે છે, તો એ પ્રોટીનનો સારો સોર્સ છે. પછી બધા નટ્સ અને સીડ્સ, પમ્પકિન સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે, વોલનટ છે, તમારે આલમંડ છે, બદામ છે, એ બધા, તો એ તમારા પ્રોટીન સોર્સ છે. એટલે હવે તમારે કોઈ બી ફૂડ બનાવો એમાં તમારે એ જોવાનું છે કે આમાંથી ક્યાં પ્રોટીન છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે પહેલો જે મીલ ખાવ દિવસનું, જે બ્રેકફાસ્ટ છે, એ જો તમે એડિક્વેટ પ્રોટીન ખાઈને શરૂ કરો ને, તો તમને એક સટાઇટી આવે, એક સંતોષ આવશે, તો તમને વારે વારે ફૂડની ક્રેવિંગ નહીં થાય. આપણે કોઈ ફૂડની ક્રેવિંગની વાત કરેલી છે એક એપિસોડમાં, અને વન ઓફ ધ ક્રેવિંગ ઇઝ, મેં કીધું કે બોડીને એક રિક્વાયરમેન્ટ છે પ્રોટીનની. જ્યાં સુધી તમે પ્રોટીન પૂરું નહીં કરો ત્યાં સુધી તમને ભૂખ લગાડતું રહેશે, ઇન ધ હોપ કે ક્યારેક તો તમે પ્રોટીન ખાશો. તો તમારે હિસાબે સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ? હવે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અગેન જે લોકો એગ્સ વગેરે ખાતા હોય તો તમે ઓમલેટ્સ છે, આ તે બાફેલા એગ છે તમે લઈ શકો છો. વેજીટેરિયન માટે હોય તો તમારે ગ્રીક યોગર્ટ બેઝ ઓપ્શન થઈ શકે છે બધા, કે ભાઈ તમે મેં કીધું ગ્રીક યોગર્ટમાં તમે સીડ્સ નાખો, નટ્સ નાખો વગેરે કરી શકો છો. સ્મૂધી બનાવી લો. સ્મૂધી બનાવો કે યોગર્ટમાં જસ્ટ એઝ એ મિક્સ કરીને ખાઓ તમે, તો તમે એમાં બેરીઝ ને એવું નાખી શકો છો સ્વીટ કરવા માટે. પણ બાકી જસ્ટ તમે નટ્સ, સીડ્સ ને એવી રીતે બનાવો એ થઈ શકે છે. તમે બધા આપણા ચીલા છે એ ઓપ્શન છે, કે ટ્રેડિશનલ ઢોસા રાઈસ બેઝ હોય તો એ બહુ જ કાર્બોહાઈડ્રેટ થઈ જાય. પણ એની બદલે જો તમે બહુ જ બધી, આજકાલ તો યુટ્યુબમાં તમને એટલી બધી ચીલાની રેસીપી જોવા મળશે, બધા દાળના ચીલા બનાવશો તો ઓટોમેટિકલી એમાં પ્રોટીન કમ્પોનન્ટ ખાસું વધી જશે. અથવા તમે ઘણી વખત ટ્રેડિશનલ બી ફૂડ ખાઓ, પણ હવે તમે જે એમ કહો કે બટેટા પૌવા છે, તો પૌવા બી કાર્બોહાઈડ્રેટ છે, જેમાંથી કન્વર્ટ થઈને સુગર જ બનશે, અને બટેટા બી કાર્બોહાઈડ્રેટ છે, જે બી કન્વર્ટ થઈને સુગર જ બનશે. ઓકે, તો તમે એમાં રિપ્લેસ કરો, બટેટાની બદલે પનીર કરો, એમાં વટાણાની સંખ્યા વધારો તમારા પૌવામાં, પૌવાની સંખ્યા ઘટાડો, તો હજી તમે બટેટા પૌવા ટાઈપ બનાવો છો પણ તમે ઓલમોસ્ટ પનીર પૌવા બનાવો છો. તો એવા થોડા ચેન્જ કરી શકો છો. તમે આલુ પરાઠા ખાવાની બદલે પનીર પરાઠું કરો, કે તમારા લોટમાં થોડું વેરિએશન લઈ આવો. તો એવું બધું કરીને તમે બ્રેકફાસ્ટને હેલ્ધી કરી શકો છો. હાઉ ધ ચીઝ ઇઝ હેલ્ધી ઓર નોન હેલ્ધી? કઈ જાતની ચીઝ છે એના પર આધાર. ઘણી બધી આર્ટિફિશિયલ પ્રોસેસ ચીઝ આવે છે, પણ જે નેચરલ પ્રોપર ચીઝ છે એ ચીઝ હેલ્ધી છે અને એ તમે ખાઈ શકો છો. તમને જો સાચી જાતની ચીઝ મળતી હોય, અને અહીંયા યુકેમાં તો બહુ જ બધી અલગ અલગ બ્રાન્ડની સારી ચીઝ મળી રહે છે, અને દે ઓલ આર વેરી હેલ્ધી. અચ્છા. અને આ ફૂડ હેબિટ્સ તમારે કઈ એજથી કોઈ સ્ટાર્ટ કરવું જોઈએ, કે એવી કોઈ વસ્તુ છે કે એ શરૂથી, લાઈક બાળકોને તમે શું આપી શકો પ્રોટીનમાં? ના, અને આ સેમ વસ્તુ છે, જે કઠોળ છે, દાળ છે, જે તમારું દહીં છે. જે બહુ જ નાનું બાળક હોય એને તો પ્રોટીન કદાચ કઠોળ પચવામાં ભારે પડી જાય, તો પછી આપણે એમને શું આપી શકીએ? પણ જે સાવ નાનું બાળક હોય, એટલે જે રીતે ડેવલપ થાય ધીરે ધીરે, તો તમે એવું પનીર છે, ટોફુ છે, તમે એ લોકોની જે ક્વોન્ટિટી છે, પણ એ લોકોને એનો ટેસ્ટ જે રીતે આપશો, બધી દાળ બેઝ વસ્તુઓ છે, આ બધા સીડ્સ છે, બધા આપણા જે બધા આપણે નટ્સ, કે તો એ લોકોને શરૂથી જ આપણે એ હેબિટ પાડી શકીએ. એટલા સુધી કે અત્યારે હમણાં નવું રિસર્ચ આવી રહ્યું છે કે એકચ્યુઅલી નાનપણથી જે બાળકોનો પ્રોટીન ઇન્ટેક સારો છે,
એ લોકોની હાઇટ જનરલી 3 સેન્ટીમીટર એના પેરેન્ટ્સ કરતાં વધારે હોય છે. એટલો બધો ગ્રોથમાં ફરક પડે છે. રાઈટ. પણ કુણાલ, કહેવાય છે કે આપણા મા બાપ, લાઈક મારા પેરેન્ટ્સ કે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, એ જમાનામાં તો આ પનીર ને ટોફુ ને પ્રોટીન જેવું કંઈ વિચારતા જ નહોતા. તો એ લોકોનું જીવન બહુ સરળ, શાંતિમય, લાંબુ અને બહુ જ હેલ્ધી કમ્પેર ટુ આજના અમારા જેવડા લોકો કે અમારાથી નાના લોકો. એ લોકોના જે હેલ્થ છે એની સામે એ બધું બહુ સરસ હતું. તો એનું શું કારણ કે એ જમાનામાં એ લોકો કઈ રીતે જીવતા હતા? આઈ થિંક એ બહુ જ કોમન ક્વેશ્ચન છે ને ખાસી વસ્તુ આવે છે ને. આઈ એમ ગ્લેડ કે તમે આ પૂછો, કારણ કે બે વસ્તુ ડિફરન્સ થઈ છે. એક, આપણા જે એ જનરેશનના લોકો હતા એ લોકોનું જે ફિઝિકલ એક્ટિવિટી લેવલ હતું એ તમારું નથી. અત્યારે જે મોડર્ન વર્લ્ડનો જે સ્ટ્રેસ છે કે આપણે લોકો અત્યારે 5 મિનિટ બી એકલા નથી બેસી શકતા, કે તમે કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક મનમાં કરતા રહેવું અને કરવું, એ આપણા એક ઓલામાં આવી ગયું છે કે તમારું આવું લેટ નાઇટ વસ્તુઓ જેટલી છે એ છે જે તમને સહુલિયત માટે છે. કે તમારા પેરેન્ટ્સના જનરેશને ક્યારે પહેલી વખત સાયકલ લીધી હશે, કે ક્યારે એમની પાસે સ્કૂટર હતું કે નહીં, અને તમે કે તમારા કિડ્સ છે તો કઈ એજથી સ્કૂટર કે ઇવન કાર્સમાં છે. રાઈટ. એટલે આપણું ફિઝિકલ એક્ટિવિટી એ લેવલનું નથી. અને બીજું, ગુણવત્તા ખાવાની, કે એ જમાનામાં જે ઘઉં કે રાઈસ તે મળતા એ બધા લોકલ ગ્રોન હતા. વેજીટેબલ, ઘઉં, રાઈસ તે, અને તમે દળતા બી હતા લોકલ મિલમાં. જે તમે તેલ બી ખાતા હતા તો એ તમે ઘાંચીનું કાળું તેલ લેતા હતા, રિફાઇન્ડ ઓઇલ નહોતું. બરાબર છે. એ કોલ્ડ પ્રેસ ઓઇલ હવે પાછું ટ્રેન્ડ બની રહ્યો છે લોકોનો. રાઈટ. પણ એ લોકો તો એ જ ખાતા હતા. એ લોકો હેલ્ધી ફેટ છે, જેમાં ઘી છે, બટર છે, માખણ છે, પ્રેમથી ખાતા હતા. તો એ લોકોનું ડાયટ એકચ્યુઅલી હેલ્ધી ફેટ પર હતું, લોટ ઓફ ફાઈબર હતું, અને કઠોળ બી ખૂબ ખાતા હતા. અને એ લોકો એ બી ખાતા હતા. અને ગુણવત્તા જે ઈ જમાનાનું, અત્યારે ઘઉંનો પાક છે સૌથી એડલ્ટરેટ પાક છે. એ માસ પ્રોડક્શનના લીધે આપણે જે બ્રેડ, પીઝા, પાસ્તા જે કલ્ચર છે એના લીધે હવેના ઘઉંમાં એ ગુણવત્તા નથી જે 50 વર્ષ પહેલા હતી. એટલે તમે જે રોટલી ઘઉંની ખાઓ છો એ સેમ રોટલી નથી જે તમારા પેરેન્ટ્સ ખાતા હતા. રાઈટ. અને આ તમે બહુ સરસ જવાબ આપ્યો, કારણ કે ઘણી વખત એવો જ વિચાર આવે કે એ લોકોએ જે ખાધું એ જ આપણે ખાઈએ છીએ તો વી આર હેલ્ધી. તો એ લોકોની લાઈફસ્ટાઈલ છે એ તમારી લાઈફસ્ટાઈલ નથી. અને એ લોકો જે ફૂડની ગુણવત્તા હતી, એ લોકો કેટલું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાતા હતા. જો તમે રાટલી કે રાઈસ, એ બે જ તમે કાર્બોહાઈડ્રેટ કે સુગર જનરેટ કરવાની વસ્તુ ખાતા હોય, બાકી બધું હેલ્ધી ખાતા હોય તો તમે લોકો તો ભાજી ને એ જ બધું વધારે ખાતા હતા. રાઈટ. ગ્રીનરી. જ્યારે હવે આપણે તો કેવું થયું છે, તમે ઘરનું રોટલી દાળ ભાત શાક ખાઓ એ તમારું હેલ્ધી ફૂડ છે. પણ એ પછી તમે બાકીના ટાઈમમાં તો પીઝા બી ખાઓ છો ને બહારનું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ બી ખાઓ છો ને તળેલું બી ખાઓ છો ને સુગર બી એટલી ખાઓ છો. એટલે એ લોકોનું જે એવરીડે મીલ હતું, પણ એ લોકો રેસ્ટોરન્ટમાં કેટલી વાર ખાવા જતા હતા એ લોકોને. રાઈટ. એટલે આજુબાજુનું ખાધેલાનો ફરક પડે છે, એ સેમ ખાવાનો ફરક નથી પડતો. યુ મીન ટુ સે. અને બીજું તમારે આ ફૂડ માટે યંગસ્ટર્સને ખાસ શું કહેવું છે? એટલે અને પહેલા આપણે જે ઓલું વાત કરતા હતા કે ભાઈ એક તો તમે પ્રોટીન સમજો, બીજું યંગસ્ટર માટે ખાસ. અને એમાં બી અત્યારે મેં બહુ જ બધા વસ્તુ જોયા છે કે જે ફાસ્ટ ફૂડ કલ્ચર બનતું જાય છે ને. અત્યારે એક ઓલો ટ્રેન્ડ છે કે ભાઈ તમે પીઝા કે પાસ્તા ખાઓ તો તમે મોડર્ન છો કરી. રાઈટ. એમાં તમારે વેજીટેબલનો રોલ સમજવો બહુ જરૂરી છે. વેજીટેબલમાં શું છે કે મેં કીધું હતું કે આપણે 30 ગ્રામ એ ડે ફાઈબરની રિક્વાયરમેન્ટ છે એક એડલ્ટ માણસ માટે. એ તમને ફાઈબર સૌથી સારું વેજીટેબલમાંથી મળે. અને દરેક કલરના વેજીટેબલ છે એમાં એક તમારા માટે એક ફાઇટોન્યુટ્રિયન્ટ કહેવાય, એ તમારા બોડી માટે કંઈક સારું કરે છે. અને આપણું જે આખું જે ગટ સિસ્ટમ, જે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે તમારા માઉથથી લઈને બેક પેસેજ સુધીની, એમાં જે બધું એબ્સોર્પ્શનનું ને ડાયજેશનનું કામ થાય છે ને, એના માટે આપણા હેલ્પર બેક્ટેરિયા છે આપણા બોડીની અંદર. હવે એ હેલ્પર બેક્ટેરિયાની છે ને અલગ અલગ જેટલી જાત હોય એટલું તમને વધારે પાચન અને એબ્સોર્પ્શન સારું થાય. તો એ તમને કરવાવાળા છે એ આ વેજીટેબલ્સ છે અલગ અલગ. એટલે બહુ બધા આપણે યંગસ્ટર્સ જોશું કે ભાઈ એ લોકો આ તો રિફાઇન કાર્બ એટલે મેંદાની હોય, 2 મિનિટમાં મેગી ખાઈ લીધી, પીઝા ખાઈ લીધા, પાસ્તા ખાઈ લીધા પર જીવતા હોય. અને એલ્ડરીમાં બી હોય કે ભાઈ આપણે ટોસ્ટ છે કે વ્હાઈટ બ્રેડ છે કે ખાખરા છે કે એવું જ ખાવ, પણ એ બધું રિફાઇન કાર્બ જ છે.
બોડીને જોઈએ છે પ્રોટીન ખાખરામાં અને પણ ઘી વેજીટેબલ્સ છે. તેલનું મોણ જ ખૂબ હોય છે. તમે Correct. કહો કે ખાખરા ખાઈએ છીએ પણ એમાં એના કરતા તો સાદી રોટલી મે બી લેસ. અને અગેન પ્રોટીન ક્યાંથી આવે છે એ તમારો ક્વેશ્ચન હોવો જોઈએ હંમેશા કે ભાઈ સો રોટલી છે, રાઈસ છે, બ્રેડ છે, એ વ્હીકલ છે પ્રોટીન અને વેજીટેબલ ખાવા માટેના. રાઈટ. એ એમની એમ ખાવાના નથી. તો તમારે ટોસ્ટ જો ખાવો હોય બ્રેડનો તો એના પર તમે બધા વેજીટેબલ્સ મૂકો, હેલ્ધી ફેટ મૂકો, હવે તમે એને ખાઓ. રાઈટ. એટલે જે કહે ને હવે બહુ કોમન લોકો છે ભાઈ તમારે કાર્બોહાઈડ્રેટ ખાવ તો કાર્બોહાઈડ્રેટ કવર કરીને ખાઓ. બરાબર છે. એકલી બ્રેડ નથી ખાવાની, એકલી રોટલી નથી ખાવાની. રાઈસ તમારે ખાવાનું આપણે એમ નથી કહેતા કે રાઈસ લાઈફ ટાઈમ બંધ કરી દો, પણ તમે જનરલી આપણે શું હોય કે મોટી થાળી રાઈસ નહીં આવે, એમાં થોડી દાળ ને થોડું શાક નાખે. એની બદલે ઊંધું દાળનો વાટકો લેવાનો છે, એમાં થોડુંક શાક લેવાનું છે. એ શાક બી આઈડિયલી બટેટા કે એવું નહીં પણ પ્રોટીન વેજીટેબલ્સ ગોતો અને એમાં થોડા ટેસ્ટ માટે રાઈસ નાખો તો એટલા રાઈસ તમને નહીં નડે. અને ઓઇલ લોકો ખાવાનું ટોટલ બંધ કરી દે છે કે ઘી બંધ કરી દે છે, તો એ કેટલું હેલ્પફુલ થાય એમાં? સો આપણે જ્યારે ઘણી વખત ટાઈપ 2 ડાયાબિટીસ સારે હોય તો વેઇટ ગેઇન થયેલું હોય છે અને વેઇટ લોસ ઇઝ વન ઓફ ધ ટ્રીટમેન્ટ. એટલે ઘણી વખત એવું નેચરલ આવે કે ભાઈ તો પછી ફેટ ઓછી કરી નાખો તો ફેટ લોસ થાય. પણ ફેટમાં સમજવાની જરૂર છે કે ફેટ ઓપ્શનલ નથી, ફેટ એકચ્યુઅલી એસેન્શિયલમાં છે. જેમ પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે, ફેટ બહુ ઓછી માત્રામાં જોઈએ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફેટથી એક 4 વિટામિન છે A, D, E, K, એનું તો એબ્સોર્પ્શન ફેટવાળું ફૂડ ખાવ તો જ થઈ શકે, નહીતર એ વિટામિનની કમી થઈ જાય જો તમે સાવ ફેટ છોડી દો તો. અચ્છા. પણ હેલ્ધી ફેટ ક્યાંથી મળે છે? તો અગેન આપણા એન્સેસ્ટર, એમાં તમે જો તમારા બાપ દાદાઓ શું ખાતા હતા તો માખણ ખાતા હતા, ભજીયા ને તળેલું બી એટલું જ ખાતા હતા, પણ એ લોકો નતા ખાતા એટલું. એ લોકો બટર અને માખણ વધારે દૂધ હેલ્ધી ખાતા હતા. રાઈટ. એ લોકોને દૂધની ક્વોલિટી સારી હતી, એ લોકોના બટરની ક્વોલિટી સારી હતી, માખણ અને ઘી લેતા હતા એ લોકો. અને જે તેલ વાપરતા હતા એ મેં કીધું એ પ્રમાણે એ ઘાંચીનું તેલ હતું, કોલ્ડ પ્રેસ જેને અત્યારે કહે છે. એમાં આપણે પીનટ ઓઇલ ને એવું જે મળતું હતું પણ એ ઓરિજિનલ વેરિએશન હતું. જેવા રિફાઇન્ડ ઓઇલ છે એ નતા આવતા. તો રિફાઇન ઓઇલ છે એ જનરલ સારું નથી. એ જો તમારે વાપરવું પડે તો બહુ મિનિમમ રાખો, પણ તમે ઘી, બટર તમે પ્રેમથી વાપરી શકો છો. તમારે કોઈ લો ફેટ દહીં કે દૂધ ગોતવાની જરૂર નથી. એમાં જે ફેટ છે એ હેલ્ધી ફેટ છે. ઓકે. અને રાધર નેસેસરી છે. આપણું બ્રેઇન છે એ મોસ્ટલી ફેટનું બનેલું છે. હરેક સેલનું મેમ્બ્રેન છે જે તમને ઇમ્યુનિટી આપે એ બી ફેટનું બનેલું છે. તમે બહુ સારું કીધું કે દૂધ, દહીં બધું તમે ફેટ વાળું લો અને એ જ ખાઓ, કારણ કે હેલ્ધી ફેટ છે. રાઈટ. તમે એક તો તેલ ઓછું કરો, નોર્મલ બધી જાતના સીડ ઓઇલ કહેવાય, વેજીટેબલ ઓઇલ, કારણ કે રિફાઇન ઓઇલ છે એ અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં આવે. બરાબર છે. અને બીજું વારંવાર તળેલું ન ખાવજો, કે તળેલું પહેલા તો ખરાબ જ છે. અને એમાં બી જ્યારે આપણે જંક ફૂડ કહીએ છીએ કે શું કામ આ બધા આઉટલેટમાં વાંધો છે, તમે એક વખત એ લોકો તેલ છે ને જનરલી 15 દિવસે એક વખત બદલે. રાઈટ. હવે તેલ ખરાબ છે ટુ સ્ટાર્ટ વિથ, અને એ તમે વારંવાર જ્યારે હીટ કરો છો ને ત્યારે એની ગુણવત્તા ઓર ખરાબ થતી જાય છે. એટલે તમે એક વખત ઘરનું સમોસું તળેલું ખાવ ને એમાં તમને જે અનહેલ્ધી ઓઇલ આવશે એનાથી 50 ગણું વધારે આવશે તમે એ જ સમોસું બહારનું તળેલું ખાશો. બરાબર છે. એટલે કારણ કે રિપીટેશન ઓઇલની અંદર તળેલું હોય. રાઈટ રાઈટ રાઈટ. બહુ જ સરસ. અને આગળ હવે તમારે બીજા ફૂડ માટે તમે મને કીધું કે સ્લીપ એક તો વાત થઈ, પ્રોટીનની વાત થઈ. વોટ ઇઝ યોર થર્ડ આસ્પેક્ટ ફોર ધેટ? બે શું છે કે આપણે એક્ટિવિટીની વાત કરવાની છે ને એક્ટિવિટીનું લિંક આના જોડે બી છે, ફૂડ જોડે. કે જો ક્યારેક તમે રોટલી રાઈસ ટાઈપ ખાઓ છો કે બ્રેડ ખાઓ છો કે હાઈ કાર્બોહાઈડ્રેટ ફૂડ ખાઓ છો, વન ઓફ ધ બેસ્ટ વસ્તુ તમે કરી શકો છો કે એની ખાધાની 1 કલાકની અંદર જો તમે 15 થી 20 મિનિટ ચાલી લો ને તો તમારે 50% એ સુગર બોડીમાં ઓછું થઈ જશે. અચ્છા. અને એ જ રીતે અનધર સુગર સ્પાઇક ઓછું કરવાની વસ્તુ એ છે કે તમે જ્યારે ફ્રૂટ્સ હોય એ ખાઓ પણ એ ડ્રિંક ના કરો. એટલે ફ્રૂટ જ્યુસ ઇઝ નોટ ગુડ. કે તમે એનું શું કારણ? ફ્રૂટ જ્યુસ નહીં સારું ને ફ્રૂટ સારું? કે તમે ફ્રૂટ છે તમે એપલ એક ખાશો ને તો તમે એમાં ભેગું ફાઈબર આવશે, તમને એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ આવશે અને એમાં થોડી સુગર આવશે. તમે એપલ જ્યુસ પીશો 1 ગ્લાસ તો એમાં તમે 3 એપલનો જ્યુસ પી લેશો ને જે બધા ફાઈબર ને બધું તો નીકળી ગયું. હવે જે જ્યુસ છે એ તરત ઝડપી તમારા બ્લડમાં જશે. અચ્છા. અને એ તમારું બહુ જ ઇન્સ્યુલિન રિલીઝ કરશે. આપણે જે કીધા હતા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇઝ અ પ્રોબ્લેમ. એટલે જેવું તમે એવું ફૂડ ખાશો જે તમારા બ્લડમાં ફાસ્ટ જતું રહે તો એ પ્રોબ્લેમ છે. અચ્છા, એટલે ફ્રૂટ જ્યુસ ઇઝ નોટ ગુડ. હા, એ તમે ઓલા 4-5 ફ્રૂટનો 1 ગ્લાસ જ્યુસ નીકળે એટલે ધેટ ઇઝ ટુ મચ ઓફ શુગર અને
એટલે ફૂડની જ્યારે વાત કરીએ તો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે છે એમાં તમારે જે અવોઇડ કરવાનું છે એ આ રિફાઇન્ડ ઓઇલ છે, મેદાની વસ્તુઓ છે અને તમારે જે પ્યોર સુગર છે એ 3 વસ્તુ જો તમને ડાયાબિટીસ હોય તો અવોઇડ કરવાની. એની બદલે તમારે હરેક મિલમાં પ્રોટીન જો, વેજીટેબલ જો અને ડાયાબિટીસ ન હોય તો પણ થાય નહીં એને માટે બી થોડું ધ્યાન રાખો. એના માટે બી એક્ઝેક્ટલી આ જ એડવાઇસ છે. અને લાસ્ટલી એમ કહીશ કે એક જે એક્ટિવિટીની વાત છે કે ભાઈ તમે આજે 6000 સ્ટેપથી જો ઓછા તમારા થાય દિવસના તો તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ કહેવાય. એ તો મિનિમમ તમારે પહોંચવું જોઈએ. અને પણ કઈ એજ સુધી તમે 6000 ચાલી શકો? કારણ કે પછી અમુક એજ એવી આવે 65-70 લોકો 6000 સ્ટેપ્સ ચાલવા ઇઝ અ બિગ ડીલ ફોર ધેમ. અગેન આપણે ક્યાંથી ચાલુ કર્યું છે એના પર આધાર છે. અને તમારે અગેન તમારી કોમ્પિટિશન તમારી જોડે જ છે. તમારો અજય લેવલ 2000 નું હોય તો તમે 2500 પહોંચો, 2500 નું છે તો 3 પહોંચો. પણ તમારો એમ હોવો જોઈએ 6 સુધી પહોંચવાનો જો તમારે એક લેવલની ફિટનેસ હોય તો. આઈડિયલી તો 8 થી 10,000 ઇઝ રેકમેન્ડેશન કે એટલું તમારે ચાલો તો તમને ઘણી બધી બીમારીથી તમે દૂર રહી શકો. અને બીજું જે આ પ્રોટીન લિંક છે કે તમારે મસલ્સ ટ્રેનિંગ. આપણે ત્યાં વોકિંગ સિવાય એલ્ડરલી લોકો બીજું કંઈ કરતા નથી, પણ 30 વર્ષની ઉંમર પછીથી તમારો 1% મસલ લોસ ચાલુ થઈ જાય. આ મસલ મેન્ટેન રાખવા બહુ જરૂરી છે. ઓલ્ડ એજમાં જો તમારે ડિપેન્ડન્ટ ના થવું હોય તો એના માટે તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કોઈક જાતની, કે આજે તમને બહુ જ બધા યુટ્યુબમાં વિડીયો જોવા મળશે કે કોઈ જીમમાં જતા હોય, ડમ્બેલથી કરો, કેટલબેલથી કરો ઓર બોડીથી કરો. એમાં આપણા યોગામાંથી અમુક સ્ટ્રેન્થ ટ્રેનિંગ બી થતી હોય છે, પણ તમારા પુલઅપ છે, પુશઅપ છે, સ્કોટ છે, ઉઠક બેઠક છે, એ બધી વસ્તુથી તમારે એનું એક ઇઝી લેવલ તમે કેળવી શકો છો. પણ એ મસલ હેલ્થનું ધ્યાન રાખવું એ બી બહુ જ જરૂરી કમ્પોનન્ટ છે. અને એ બે વસ્તુ જો આપણે કરશું સરખી રીતે કે ડાયટમાં પ્રોટીન અને વેજીટેબલ પ્રાયોરિટાઇઝ કરો અને ભેગું મસલ હેલ્થનું ધ્યાન રાખો તો તમે આ બીમારીનો ઘણી સારી રીતે કંટ્રોલ આ લાઈફસ્ટાઈલ ચેન્જીસથી કરી શકશો. બહુ જ સરસ. તમારી આ બધી વાતો કે ટુ સ્માર્ટ લાઈફમાં તમારી વેબસાઇટ પર હશે, એટલે લોકોને એ પણ જાણવા માટે કહેશું આપણે કે તમે એમાં બી જઈ શકો છો, એમની વેબસાઇટ જોઈ શકો છો. તો ડૉક્ટર કુણાલ કોઠારી ખરેખર તમારી સાથેની લાંબી હેલ્થ માટેની વાતો ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ બધાને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. ચોક્કસ લોકોને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે અને એમના ઘણા ક્વેશ્ચન્સ પણ હશે જે આગળના 2 એપિસોડમાં મને મળ્યા છે એવા જ આ એપિસોડમાં પણ મળશે જ. તો એ હું તમને ફોરવર્ડ કરીશ અને તમે એના રિપ્લાય આપશો. મિત્રો, આજે ફરીથી 3જી વખત માનવંતા મહેમાન આપણા ડૉક્ટર કુણાલ કોઠારી ફ્રોમ UK સાથે આપણે વાતચીત કરી અને મને ખૂબ જ આનંદ છે કે લોકો પોતાની હેલ્થ માટે આટલા બધા કોન્શિયસ છે અને એ લોકોના મનના ઘણા બધા સવાલ જે એ લોકો ગૂગલ પર આખો દિવસ શોધ્યા કરે છે એ એમને એક પ્રેક્ટિસ કરતા, જે ડે ટુ ડે એક્સપિરિયન્સ કરતા, લોકોની સાથે ડે ટુ ડેના પ્રોબ્લેમ સોલ્વ કરતા ડૉક્ટર કુણાલ સાથે વાતચીતમાં ઘણા જવાબો એ લોકોને મળી ગયા હશે. અને આ સાથે આજની વાતચીત અહીં જ પૂરી કરીએ છીએ. ડૉક્ટર કુણાલ કોઠારી ઘણા બધા પ્રોજેક્ટ્સ આગળ બી લઈ રહ્યા છે, તો ભવિષ્યમાં પણ એમના નવા નવા પ્રોજેક્ટ આપણને જાણવા મળશે, આપણને એનામાંથી ઘણી બધી વિગતો મળશે. અને એક ડૉક્ટર હોવાના કારણે લોકોનું એમાં ધ્યાન વધારે હોય છે, કારણ કે આજે હેલ્થ કોન્શિયસ એવરીબડી ઇઝ ધેર અને બધાને જ પોતાની હેલ્થના ક્વેશ્ચન્સ સરળ રીતે અને ખરેખર જાણવા મળે એમાં ઇન્ટરેસ્ટ હોય જ. એટલે ફરીથી આપણે ડૉક્ટર કુણાલ કોઠારીને ફરી મળવાનું પણ આમંત્રણ આપીશું ચોક્કસ. અને થેન્ક યુ મિત્રો, થેન્ક યુ ડૉક્ટર કુણાલ કોઠારી. પ્લેઝર ઇઝ માઇન. થેન્ક યુ ફોર ઇન્વિટેશન. થેન્ક યુ સો મચ મિત્રો. તમારા આટલા સરસ રિસ્પોન્સ માટે ખૂબ જ આભારી છીએ અમે. અને દર મહિનાની 22 તારીખે સાંજે 5 વાગે જેમ આપણે મળીએ છીએ એમ ફરીથી ચા પર વાત શૈલા સાથેમાં આપણે આગલા મહિનાની 22 તારીખે મળીશું. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ સો મચ.